નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારા પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ કે યુજીવીસીએલ ના લાઇટ બિલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કઈ રીતે કરવી, તો ચાલો જાણીએ। હવે તમારે લાઇટ બિલમાં નામ બદલી માટે અરજી કરવી હોય તો તેના માટે ઓફિસે જવાની જરૂર નથી। નામ બદલી માટે તમારે ફરજિયાત ઓનલાઈન અરજી કરવી પડશે, જે તમે ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો। તો ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણીએ કે નામ બદલીની અરજી ઓનલાઈન કઈ રીતે કરવી। તો હવે નામ બદલી માટે તમારે નવા ગ્રાહકના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે। તો તે જરૂરી ડોક્યુમેન્ટ તમે એક ફોલ્ડર બનાવી લેજો અને તેમાં બધા ડોક્યુમેન્ટ રાખી લેજો, તો અરજી કરતી વખતે તમારે સરળતા રહે। હવે નામ બદલી માટે ક્યાં ડોક્યુમેન્ટ જોશે તો તેના માટેનો વિડીયો અમારી ચેનલમાં આપેલ છે, જેની લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। તો તે વિડીયો જોઈ લેજો કે નામ બદલી માટે ક્યાં ડોક્યુમેન્ટ જોશે। અને અમારી વેબસાઇટ gbguru.in ની અંદર આર્ટિકલ પણ આપેલ છે કે નામ બદલીમાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, તો તેનું લિસ્ટ અમારી વેબસાઇટ gbguru.in ઉપર પણ તમને મળી જશે। તો એ આર્ટિકલની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાં જઈને જોઈ લેજો। તો હવે મેં અહીં ડોક્યુમેન્ટ માટે એક ફોલ્ડર બનાવેલ છે અને તેમાં મારા બધા જરૂરી ડોક્યુમેન્ટ રાખેલ છે। તો તમે પણ આ રીતે એક ફોલ્ડર બનાવી લેજો અને બધા જરૂરી ડોક્યુમેન્ટ આ ફોલ્ડરની અંદર રાખી લેજો। તો ચાલો હવે ગૂગલ ઉપર આવી જાઓ। હવે અહીં ટાઈપ કરો જીઓનલ પોર્ટલ અથવા ઈ વિદ્યુત સેવા, એટલે આ રીતે પ્રથમ લિંક આવશે ઈ વિદ્યુત સેવા, તેના ઉપર ક્લિક કરો। એટલે હવે આ રીતે વેબસાઇટ ખુલી જશે, જેમાં તમારે તમારો મોબાઈલ નંબર અને ડિસ્કમ સિલેક્ટ કરી અને લોગિન કરવાનું રહેશે। હવે લોગિન કરવા માટે તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે। તેના માટે અહીં નીચે લિંક આપેલ છે સાઇન અપ, તો તેના ઉપર ક્લિક કરો। એટલે આ રીતે પેજ ખુલી જશે, જેમાં તમારે જે પણ લાગુ પડતી હોય તે કંપની સિલેક્ટ કરવાની રહેશે, તમારો મોબાઈલ નંબર, તમારો પાસવર્ડ સેટ કરવાનો રહેશે અને તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું રહેશે। આ બધી વિગત દાખલ કરી અને નીચે સાઇન અપ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે। હવે તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ઈ વિદ્યુત સેવા પોર્ટલમાં, તો તેના માટેનો વિડીયો બનાવેલ છે અને રજીસ્ટ્રેશન બાદ તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તે પણ તે વિડીયોમાં માહિતી આપેલ છે, તો તે વિડીયો જોઈ લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે। તો મેં અહીં ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે, તો હું લોગિન કરી લઉં છું। લોગિન કરવા માટે અહીં લિંક આપેલ છે લોગિન, એના ઉપર ક્લિક કરો। એટલે આ રીતે ફરી પાછા તમે હોમ પેજ ઉપર આવી જશો। તો ચાલો હું મારો મોબાઈલ નંબર અને ડિસ્કોમ સિલેક્ટ કરી અને લોગિન કરી લઉં છું। અહીં કેપ્ચા કોડ આપેલ છે, તે કેપ્ચા કોડ દાખલ કરો ટેક્સ્ટ બોક્સની અંદર। પછી નીચે બટન આપેલ છે લોગિન, તેના ઉપર ક્લિક કરો। હવે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે, તે ઓટીપી અહીં દાખલ કરો। પછી નીચે સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરો। એટલે આ રીતે તમારો મોબાઈલ નંબર બતાવશે અને સબમિટ બટન બતાવશે, તેમાં સબમિટ બટન ઉપર ક્લિક કરો। એટલે હવે આ રીતે પેજ ખુલી જશે, જેમાં અહીંથી તમે ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશો, જેમ કે નવું કનેક્શન લેવા માટે, નામ બદલી માટે, લોડ વધારો, લોડ ઘટાડા માટેની ઓનલાઈન અરજી તમે અહીંથી કરી શકશો। તો ચાલો હવે જાણી લઈએ કે નામ બદલીની અરજી કરવા માટે અહીં લિંક આપેલ છે એલટી નેમ ચેન્જ, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। પણ તેની પહેલા તમારે જે પણ બિલમાં નામ બદલી કરવી છે તેના ગ્રાહક નંબર અહીં લિંક કરવો પડશે, એટલે કે તે ગ્રાહક નંબર તમારે અહીં પોર્ટલની અંદર એડ કરવો પડશે। તો ગ્રાહક નંબર એડ કરવા માટે અહીં સાઇડ બારની અંદર આપેલ છે મેનેજ અકાઉન્ટ્સ, તેના ઉપર ક્લિક કરો। એટલે આ રીતે પેજ આવી જશે, જ્યાં તમારા જેટલા ગ્રાહક નંબર લિંક હશે તે બધા ગ્રાહક નંબર અહીં બતાવશે। હવે અહીં 3 બટન આપેલ છે, જેમાં પહેલું છે એડ એલટી અકાઉન્ટ, તેના દ્વારા તમે ઘર, દુકાન, વાડી, ઇન્ડસ્ટ્રીના કનેક્શન એડ કરી શકશો, એટલે કે તમારે એલટી કનેક્શન હશે તે તમે એડ એલટી અકાઉન્ટ દ્વારા એડ કરી શકશો। પછી બીજું બટન છે એડ એચટી અકાઉન્ટ, જેના દ્વારા તમારા એચટી કનેક્શન હશે તો તે તમે એચટી કનેક્શન દ્વારા એડ કરી શકશો। અને ત્રીજું છે એડ એગ્રી અકાઉન્ટ, જેના દ્વારા તમે તમારા ઉધડિયું એટલે કે A1 કનેક્શન હોય, ઉધડિયું જે વર્ષે આવતું હોય વાડીનું, તે તમે એડ એગ્રી અકાઉન્ટ દ્વારા એડ કરી શકશો। તો હવે ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તેની માહિતી માટેનો વિડીયો અમે ઓલરેડી બનાવેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, તો તે વિડીયો જોઈ લેજો। સૌપ્રથમ તમારે એડ એલટી અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે આ રીતે પેજ ખુલી જશે, જ્યાં તમારે પહેલા ટેક્સ્ટ બોક્સની અંદર તમારો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે, બીજા ટેક્સ્ટ બોક્સની અંદર તમારી બિલની ડેટ દાખલ કરવાની રહેશે અને તમારા બિલમાંથી પાસ્ટ રીડિંગ તમારે દાખલ કરવાના રહેશે, જે અમે વિડીયોની અંદર જણાવેલ છે કે તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો, તો તે વિડીયો જોઈ લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલ છે, તો તે વિડીયો જોઈ લેજો। તો હવે ગ્રાહક નંબર એડ કરી લીધા બાદ અહીં સાઇડ બારની અંદર આપેલ છે એલટી નેમ ચેન્જ, એના ઉપર ક્લિક કરો અથવા હોમ ઉપર આવી જાઓ અને અહીં આપેલ છે એલટી નેમ ચેન્જ, એના ઉપર ક્લિક કરો। એટલે આ રીતે પેજ આવશે, જેમાં ડ્રોપડાઉન ની અંદર તમારા જેટલા ગ્રાહક નંબર એડ હશે તે બધા ગ્રાહક નંબર બતાવશે। હવે તમારે જે પણ ગ્રાહક નંબરની અંદર નામ ચેન્જ કરવું હોય તે ગ્રાહક નંબર સિલેક્ટ કરો અહીંથી અને પછી નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો। એટલે આ રીતે 4 સ્ટેપ આવશે, એપ્લિકેન્ટ ડિટેલ, ડોક્યુમેન્ટ અપલોડ,
A1 ફોર્મ ડાઉનલોડ અને ચોથું છે ડિસ્ક્લેમર, એક્સેપ્શન્સ અને પેમેન્ટ. તો આ ચારેય સ્ટેપ કમ્પ્લીટ કરવાના રહેશે એટલે તમારી નામ બદલીની અરજી ઓનલાઈન થઈ જશે. તો ચાલો હવે એક પછી એક જોઈ લઈએ આપણે. જેમાં પહેલું છે એપ્લિકન્ટ ડિટેલ. તેમાં તમારે નવા ગ્રાહકની વિગત દાખલ કરવાની રહેશે. જેમાં અહીં તમને ગ્રાહક નંબર, ગ્રાહકનું નામ, લોડ વગેરે માહિતી અહીં તમને બતાવશે. પછી હવે નીચે છે નેમ, જેની અંદર તમારે નવા ગ્રાહકનું નામ દાખલ કરવાનું રહેશે. જેની અંદર તમારે ફૂલ નામ દાખલ કરવું, જેમાં તમારી અટક, નામ અને તમારા બાપુજીનું નામ આવી જવું જોઈએ અને હંમેશા કેપિટલમાં દાખલ કરવું. તો ચાલો હું મારું નવું નામ દાખલ કરી લઉં છું. નામ દાખલ કરી લીધા બાદ પછી અહીં બીજું આપેલ છે રીઝન, જેની અંદર 3 ઓપ્શન આપેલ છે. હવે અહીં પહેલું છે લીગલ હાયર, એટલે કે જો મકાન અથવા જમીન જો વારસાઈમાં આવેલ હોય તો તમારે અહીં લીગલ હાયર સિલેક્ટ કરવાનું રહેશે. પછી બીજું છે સેલ ઓફ પ્રોપર્ટી, એટલે કે મકાન અથવા જમીન જો તમે વેચાણથી લીધેલ હોય તો તમારે સેલ ઓફ પ્રોપર્ટી સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્રીજું ઓપ્શન છે અધર, એટલે કે અન્ય, એટલે કે જો તમને ખબર ન હોય કે વેચાણથી લીધેલ છે કે વારસાઈમાં આવેલ છે તો તમે અહીં ત્રીજું ઓપ્શન પર સિલેક્ટ કરી શકો છો. પણ ઉપરના બેમાંથી એક સિલેક્ટ કરો તો વધુ સારું છે, લીગલ હાયર અથવા સેલ ઓફ પ્રોપર્ટી. તો હું અહીં લીગલ હાયર સિલેક્ટ કરી લઉં છું, કેમ કે મારે મકાન વારસાઈમાં આવેલ છે અને તે બાબતની નામ બદલીની અરજી કરું છું. હવે સેલ ઓફ પ્રોપર્ટી માટે કઈ રીતે અરજી કરવી તો તેના માટેનો વિડીયો થોડા ટાઈમની અંદર આવી જશે. તો તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. પછી હવે ત્રીજું ઓપ્શન છે સિક્યુરિટી ડિપોઝિટ, જેની અંદર 2 ઓપ્શન આપેલ છે. પહેલું છે એન્ટાયર અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર, એટલે કે તમારે નવા ગ્રાહક તરીકે પૂરેપૂરી સિક્યુરિટી ડિપોઝિટની રકમ ભરવાની થશે. બીજું ઓપ્શન છે ડિફરન્ટ અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર, એટલે કે ગ્રાહકની જૂની સિક્યુરિટી ડિપોઝિટની રકમ જમા હશે તે મુજબ નવી સિક્યુરિટી ડિપોઝિટ રકમમાંથી જૂની બાદ કરી અને નવી સિક્યુરિટી ડિપોઝિટ આવશે તે તમારે ભરવાની રહેશે. તો આ રીતે તમે અહીંથી સિક્યુરિટી ડિપોઝિટનું તમારે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે તમે અહીં લીગલ હાયર સિલેક્ટ કરશો એટલે તમારે અહીં ડિફરન્ટ અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર ઓપ્શન સિલેક્ટેડ જ હશે. તમારે ડિફરન્ટની રકમ જ ભરવી પડશે. અહીં તમે પહેલું ઓપ્શન સિલેક્ટ નહીં કરવા દઈએ, કેમ કે અહીં તમે લીગલ હાયર સિલેક્ટ કરેલ છે. અને જો તમે સેલ ઓફ પ્રોપર્ટી સિલેક્ટ કરશો તો તમે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકશો. એટલે કે જો તમે વેચાણથી મકાન અથવા જમીન લીધેલ હોય તો તમે પહેલું ઓપ્શન એન્ટાયર અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર સિલેક્ટ કરજો. એટલે જો જૂના ગ્રાહકને તેની એસડી ની રકમ પરત મેળવવી હોય તો તે મેળવી શકે. અથવા તો જો તમે સંમતિ લીધેલ હોય જૂના ગ્રાહક પાસે કે સિક્યુરિટી ડિપોઝિટ સહિત નામ ટ્રાન્સફર કરવું તો તે કેસમાં તમે ડિફરન્ટ અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર પણ સિલેક્ટ કરી શકો છો. મારે અહીં લીગલ હાયર છે તો હું અહીં સિલેક્ટ કરી લઉં છું લીગલ હાયર, અને ઓટોમેટિક આવશે ડિફરન્ટ અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર. તો આ રીતે તમે બેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે તમારે સિક્યુરિટી ડિપોઝિટની અંદર. પછી હવે નીચે આપેલ છે ઓલ્ડ સિક્યુરિટી ડિપોઝિટ અમાઉન્ટ ઓલરેડી પેઇડ બાય કન્ઝ્યુમર, એટલે કે તમે જ્યારે કનેક્શન લીધું હશે અને સિક્યુરિટી ડિપોઝિટ ભરેલ હશે તો તે રકમ અહીં ડિસ્પ્લે થશે. અહીં 0 છે કેમ કે બહુ જૂનું કનેક્શન છે. તો આ બધી વિગત દાખલ કરી લીધા બાદ હવે નીચે આપેલ છે સબમિટ બટન, તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે બીજું સ્ટેપ આવશે ડોક્યુમેન્ટ અપલોડ, જેમાં તમારે નવા ગ્રાહકના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેમાં પહેલું છે ફોટોગ્રાફ, જેમાં તમારે નવા ગ્રાહકનો ફોટો અપલોડ કરવાનો રહેશે, જેની સાઇઝ 20 KB ની અંદર હોવી જોઈએ અને ફોર્મેટ .jpg હોવું જોઈએ. બીજું છે સિગ્નેચર, જેમાં તમારે નવા ગ્રાહકની સહી અપલોડ કરવાની રહેશે. જેમાં તમે સફેદ કાગળમાં નવા ગ્રાહકની સહી કરી અને તેનો ફોટો પાડી અને તે તમારે અહીં અપલોડ કરવાનો રહેશે, જેની સાઇઝ પણ 20 KB ની અંદર હોવી જોઈએ અને ફોર્મેટ .jpg હોવું જોઈએ. પછી ત્રીજું છે આઈડી પ્રૂફ, જેની અંદર તમારે નવા ગ્રાહકનું કોઈ પણ એક સરકાર માન્ય આઈડેન્ટિટી પ્રૂફ જોડવાનું રહેશે. જેમ કે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ છે, પાન કાર્ડ. તમે કોઈ પણ એક સિલેક્ટ કરી અને તે અપલોડ કરી શકશો, જેનું ફોર્મેટ PDF હોવું જોઈએ અને તેની સાઇઝ 5 MB ની અંદર હોવી જોઈએ. પછી અહીં ચોથું ઓપ્શન છે ઓનરશિપ પ્રૂફ, તેમાં તમારે નવા ગ્રાહકના નામે જગ્યા આવેલ છે તે માટેનું પ્રૂફ અપલોડ કરવું પડશે. જેમ કે વેચાણથી લીધેલ હોય તો તમારે વેચાણ દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે. શહેરમાં હોય તો ઇન્ડેક્સ કોપી અથવા પ્રોપર્ટી કાર્ડ, અથવા જો ગામડામાં હોય તો 2 નંબર આકારણી પત્ર અથવા નવા ગ્રાહકના નામની વેરાપોંચ તમારે અહીં અપલોડ કરવાની રહેશે. તો આ રીતે તમારે અહીં તમારો ઓનરશિપ પ્રૂફ એટલે કે જગ્યાની માલિકીનું પ્રૂફ અહીં અપલોડ કરવાનું રહેશે, જેનું ફોર્મેટ પર .pdf અને સાઇઝ 5 MB ની અંદર હોવી જોઈએ. પાંચમું છે ડેથ સર્ટિફિકેટ ઇન કેસ ઓફ ડેથ, એટલે કે જો જૂના ગ્રાહક મરણ પામેલ હોય તો તેનો મરણનો દાખલો તમારે અહીં જોડવાનો રહેશે. અથવા જો જૂના ગ્રાહક હયાત હોય તો તેની સંમતિ તમારે અહીં જોડવાની રહેશે. સિંગલ ફેસ કનેક્શન છે એટલે તમારે સાદા કાગળની અંદર સંમતિ જોડવાની રહેશે. અને જો 3 ફેસ કનેક્શન હોય તો 300 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ કરી અને તે સંમતિ તમે અહીં જોડી શકો છો. તો સિંગલ ફેસ માટેની સંમતિ પત્ર અમારી વેબસાઇટ gvguru.in ની અંદર આપેલ છે, તો તે તમે ફોર્મ ત્યાંથી ડાઉનલોડ કરી શકશો, જેની લિંક પર તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. પછી છઠ્ઠું છે ઓરિજિનલ રિસિપ્ટ ફોર પેમેન્ટ ઓફ સિક્યુરિટી ડિપોઝિટ, એટલે કે અહીં તમારી પાસે જૂની સિક્યુરિટી ડિપોઝિટ ભરેલ હોય અને તેની રિસિપ્ટ હોય તો તે તમારે અહીં અપલોડ કરવાની રહેશે. તો એ રિસિપ્ટ ના હોય તો પણ ચાલશે, તે કઈ જરૂરી નથી.
અને પછી સાતમું છે કન્સેન્ટ ઓફ પાર્ટનર ઓન ₹300 સ્ટેમ્પ ડ્યુઅલી નોટરાઇઝ્ડ પ્રોપર્ટીઝ જોઈન્ટલી ઓન, એટલે કે જગ્યામાં એક કરતા વધુ ભાગીદાર હોય અને જેના નામે કરવાનું છે તેના સિવાય જેટલા નામ હોય તેની બધાની 300ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જોશે કે આ ગ્રાહકના નામે કનેક્શન કરે તો બીજા જે પણ પાર્ટનર છે તેને કોઈ વાંધો નથી. તો તે સંમતિ તમારે અહીં અપલોડ કરવાની રહેશે. જો વેરા પહોંચમાં એક કરતા વધુ નામ હોય તો અહીં મેં લીગલ હાયર સિલેક્ટ કરેલ છે એટલે આ મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેશે. અને તમે અહીં સેલ ઓફ પ્રોપર્ટી સિલેક્ટ કરશો તો તેમાં તમારે અલગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે, જેના માટેનો વિડીયો થોડા ટાઈમની અંદર બનાવીશ. અને જો તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો અથવા અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પણ તમે ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. તો ચાલો હવે હું બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી લઉં છું મારા ફોલ્ડરની અંદરથી. હવે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધા બાદ અહીં નીચે બટન આપેલ છે સ્કેન ઓનરશિપ ડોક્યુમેન્ટ, એની ઉપર ક્લિક કરો. એટલે થોડી વાર લોડિંગ થશે અને આ રીતે મેસેજ આવી જશે ઓનરશિપ ડોક્યુમેન્ટ ઇઝ ફાઇન્ડ ઓકે. અહીં ઓકે બટન ઉપર ક્લિક કરો અને પછી અહીં નીચે બટન આપેલ છે સબમિટ, એના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ત્રીજું સ્ટેપ આવશે A1 ફોર્મ ડાઉનલોડ, જેની અંદર તમારે કેટલું પેમેન્ટ કરવાનું છે તેની વિગત આપેલ છે. અહીં ચાર્જીસ વાઇઝ રજીસ્ટ્રેશન ચાર્જ, સિક્યુરિટી ડિપોઝિટ, એગ્રીમેન્ટ ફી, આ બધા ચાર્જ મળીને ટોટલ તમારે કેટલું પેમેન્ટ કરવાનું છે તે રકમ તમને અહીં આપેલ છે. તો તે રકમનું પેમેન્ટ કરવાનું રહેશે તમારે. તે પહેલા અહીં નીચે આવી જાઓ, અહીં તમારો એપ્લિકેશન નંબર આપેલ છે, તે એપ્લિકેશન નંબર તમે નોંધી લેજો જે તમારે આગળ પેમેન્ટ કરતી વખતે જરૂર પડશે. અને અહીં પછી નીચે લિંક આપેલ છે વ્યૂ યોર એપ્લિકેશન A1 ફોર્મ, તેના ઉપર ક્લિક કરી અને તમે તમારું A1 ફોર્મ ડાઉનલોડ કરી શકશો. તો ચાલો તે લિંક ઉપર ક્લિક કરી લઈએ. એટલે થોડું લોડિંગ થશે અને આ રીતે તમારું A1 ફોર્મ ખુલી જશે. હવે A1 ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ડાઉનલોડ બટન આપેલ છે, તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારું લોકેશન પૂછશે કે ક્યાં તમારે સેવ કરવું છે. જ્યાં પર તમારે સેવ કરવું હોય તે લોકેશન સિલેક્ટ કરી લ્યો અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારું A1 ફોર્મ ડાઉનલોડ થઈ જશે, જેની અંદર તમારો એપ્લિકેશન નંબર, ગ્રાહક નંબર, જૂનું નામ અને નવું નામ એ બધી વિગત તમારા A1 ફોર્મની અંદર બતાવશે. તો ચાલો હવે પેમેન્ટ કરવા માટે ફરી પાછા વિદ્યુત સેવા પોર્ટલ ઉપર આવી જાઓ. હવે પેમેન્ટ કરવા માટે અહીં બટન આપેલ છે પે નાવ, એના પર ક્લિક કરો. એટલે આ રીતે પેજ આવશે જ્યાં ટોટલ અમાઉન્ટ આપેલ છે કે તમારે કેટલી પેમેન્ટ કરવાનું છે અને અહીં નીચે તમારે ડિસ્ક્લેમર એટલે કે કન્ડિશન્સ આપેલ છે, તે કન્ડિશન્સ તમે વાંચી લેજો. અને પછી અહીં નીચે ચેકબોક્સ આપેલ છે આઈ હેવ રીડ એન્ડ એક્સેપ્ટ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન સ્ટેટેડ અબોવ, એટલે કે આ તમે ઉપર વાંચી અને અહીં ચેકબોક્સ ટિક કરી દેજો. એટલે નીચે સબમિટ બટન આવી જશે, તે સબમિટ બટન ઉપર ક્લિક કરો. એટલે આ રીતે પેજ ખુલી જશે, ત્યાંથી તમે પેમેન્ટ કરી શકશો. એટલે હવે અહીં તમારે તમારો એપ્લિકેશન નંબર દાખલ કરવાનો રહેશે, જે આપણે હમણાં જોયો હતો આગળના પેજમાં મેં તમને નોટ કરવાનું કીધું હતું. તે એપ્લિકેશન નંબર અહીં દાખલ કરો, અથવા જો તમને ખબર ન હોય તો તમારે A1 ફોર્મ ડાઉનલોડ કરેલ છે તેની અંદર પણ તમને અહીં એપ્લિકેશન નંબર આપેલા છે, તે એપ્લિકેશન નંબર તમારે અહીં દાખલ કરવાનો રહેશે. તો ચાલો હું મારો એપ્લિકેશન નંબર દાખલ કરી લઉં છું. એપ્લિકેશન નંબર દાખલ કરી લીધા બાદ અહીં નીચે કેપ્ચા કોડ આપેલ છે, તે કેપ્ચા કોડ અહીં દાખલ કરો. તેમાં તમારે કેપિટલ હોય તો કેપિટલ અને સ્મોલ હોય તો સ્મોલ દાખલ કરવાનું રહેશે. કેપ્ચા દાખલ કરી લીધા બાદ નીચે બટન આપેલ છે સર્ચ, તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ડિટેલ આવી જશે, જેમાં તમારા નવા ગ્રાહકનું નામ આપેલ હશે, તમારો એપ્લિકેશન નંબર, તમારે એપ્લિકેશનની ટાઈપ આવશે કે ચેન્જ ઓફ નેમ, અને તમારે કેટલું પેમેન્ટ કરવાનું છે તે પેમેન્ટની રકમ આવશે. અને અહીં બાયફર્ગેશન આપેલા છે કે કયા ચાર્જમાં કેટલો રકમ ભરવાની છે, કેમ કે રજીસ્ટ્રેશન ચાર્જ, સિક્યુરિટી ડિપોઝિટ અમાઉન્ટ, જેટલા પણ ચાર્જ હશે તેનું બાયફર્ગેશન અહીં આપેલ હશે અને ટોટલ રકમ નીચે આપેલ હશે. હવે પેમેન્ટ કરવા માટે નીચે બટન આપેલ છે પે નાવ, એના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે મેસેજ આવશે પ્લીઝ ડુ નોટ રિફ્રેશ ઓર ગો બેક ટુ પ્રીવિયસ પેજ, તેમાં ઓકે ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ડિસ્ક્લેમર આવશે, જ્યાં કન્ટિન્યુનું બટન આપેલ હશે તે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરો. એટલે થોડું લોડિંગ થયા બાદ આ રીતે ડાયલોગ ખુલી જશે, જ્યાં ઉપર તમારી પેમેન્ટ અમાઉન્ટ બતાવશે. તો અહીંથી તમે અલગ અલગ પેમેન્ટ મેથડ વડે પેમેન્ટ કરી શકશો, જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ વડે, ભીમ એપ દ્વારા, તમારા કોઈ પણ વોલેટ હોય તો વોલેટ દ્વારા, અને યુપીઆઈ QR કોડ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકશો. તો હું અહીંયા યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી લઉં છું, તો તેના માટે યુપીઆઈ ઉપર ક્લિક કરો. અહીંયા આપેલ છે શો QR કોડ, એના ઉપર ક્લિક કરો એટલે QR કોડ ડિસ્પ્લે થશે. એટલે આ રીતે QR કોડ આવી જશે, જેને સ્કેન કરી અને તમારા મોબાઈલના કોઈ પણ પેમેન્ટ એપ વડે તમે પેમેન્ટ કરી શકશો. તો ચાલો હું પેમેન્ટ કરી લઉં છું. મેં મોબાઈલમાંથી પેમેન્ટ કરી લીધું છે. એટલે આ રીતે પ્રોસેસિંગ થશે અને તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે.
એટલે આ રીતે તમે રીડાયરેક્ટ થઈ અને તમારી પેમેન્ટની રિસીપ્ટ આવી જશે, જેની પ્રિન્ટ તમે નીચે બટન આપેલ છે પ્રિન્ટ રિસીપ્ટ, તેના ઉપર ક્લિક કરી અને તમે પીડીએફ તરીકે સેવ કરી શકશો. તો ચાલો પ્રિન્ટ રિસીપ્ટ ઉપર ક્લિક કરી લઈએ. એટલે આ રીતે ડાયલોગ આવી જશે, જેમાં ડેસ્ટિનેશન ની અંદર સેવ એજ પીડીએફ ઉપર ક્લિક કરો અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ડાયલોગ આવશે, જેની અંદર તમારે જ્યાં પર રિસીપ્ટ સેવ કરવી હોય તેનું લોકેશન આપી દો અને નીચે નામ આપી દો. જે પર તમારે નામ આપવું હોય તે આપણે આપી દઈએ પેમેન્ટ રિસીપ્ટ, અને પછી અહીં નીચે બટન આપેલ છે સેવ, તેના ઉપર ક્લિક કરો. એટલે આ રિસીપ્ટ તમારા કોમ્પ્યુટરની અંદર સેવ થઈ જશે, જે તમે રેકોર્ડ તરીકે રાખી શકશો, કેમ કે તમારો એપ્લિકેશન નંબર અને નવા ગ્રાહકનું નામ લખેલું છે. તો આ રીતે તમે નેમ ચેન્જની એપ્લિકેશન કરી શકશો. તો ચાલો હવે વિદ્યુત સેવાના હોમ પેજ ઉપર વહી જઈએ. એટલે આ રીતે આપણે હોમ પેજ ઉપર આવી જશું. હવે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવા માટે અહીં આપેલ છે ચેક એપ્લિકેશન સ્ટેટસ, તેના ઉપર ક્લિક કરો. તો આ રીતે પેજ આવી જશે, જ્યાં તમે જેટલી પણ એપ્લિકેશન કરેલ હશે તે બધી એપ્લિકેશન અહીં બતાવશે, જેમાં તમારો એપ્લિકેશન નંબર આપેલ હશે, એસઆરની ટાઈપ આપેલ હશે, તમારો કન્ઝ્યુમર નંબર આપેલ હશે, ડોક્યુમેન્ટનું સ્ટેટસ આપેલ હશે કે ઓકે છે કે શું, અને અહીં તમારે ચેક કરવાનું રહેશે કરંટ સ્ટેટસની અંદર કે હાલમાં તમારી એપ્લિકેશનનું સ્ટેટસ શું છે. અહીં ઇન પ્રોગ્રેસ બતાવે છે, જો તમારે પેમેન્ટ બાકી હોય તો પેમેન્ટ પેન્ડિંગ એવું બતાવશે, કમ્પ્લીટ થઈ જશે તો કમ્પ્લીટેડ આવી જશે, રિજેક્ટ થશે તો રિજેક્ટેડ લખેલ હશે. તો આ રીતે અલગ અલગ સ્ટેટસ અહીં તમારા કરંટ સ્ટેટસની અંદર બતાવશે. હાલમાં આપણી એપ્લિકેશન ઇન પ્રોગ્રેસ છે, એટલે કે આ એપ્લિકેશન સીપીસી સેન્ટરમાં જશે, ત્યાં આપણે અપલોડ કરેલા બધા ડોક્યુમેન્ટ ચેક થશે, અને જો બધા ડોક્યુમેન્ટ ઓકે છે તો અહીં તમારા એસઆર નંબર આવી જશે અને થોડા ટાઈમની અંદર તમારું નવું નામ આવી જશે. તો જ્યારે પણ મારી એપ્લિકેશન કમ્પ્લીટ થઈ જશે તો તેના વિશેનો હું વિડીયો બનાવી દઈશ, તો એ પણ બતાવી દઈશ કે નવું નામ તમારે ઓનલાઈન કઈ રીતે ચેક કરવું. તો તેના માટેનો વિડીયો હું જ્યારે પણ મારી એપ્લિકેશન કમ્પ્લીટ થઈ જશે ત્યારે હું બનાવી દઈશ. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે તમારે પેમેન્ટ રિસીપ્ટ ડાઉનલોડ કરવી તો તેને માટેની બટન આપેલ છે અહીં રિસીપ્ટ, ત્યાંથી પણ તમે તમારી રિસીપ્ટ ડાઉનલોડ કરી શકશો, કેમ કે જ્યારે પણ તમે પેમેન્ટ કર્યું હોય ત્યારે તમારી રિસીપ્ટ કઈ પણ સર્વરના પ્રોબ્લેમને લીધે જનરેટ ન થઈ હોય તો અહીં રિસીપ્ટનું બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને તમે તમારી રિસીપ્ટ જોઈ શકશો. તો આ રીતે તમારી રિસીપ્ટ આવી જશે, તેની પ્રિન્ટ તમે પ્રિન્ટ બટન ઉપરથી લઈ શકશો અને અહીંથી પણ તમે તમારી રિસીપ્ટ સેવ કરી શકશો. તો આ રીતે જો તમારે વારસાઈમાં મકાન અથવા જમીન આવેલી હોય તો તેની અંદર નામ બદલીની અરજી થશે. હવે સેલ ઓફ પ્રોપર્ટીની અરજી કઈ રીતે કરવી તો તેના માટેનો વિડીયો અમે થોડા ટાઈમની અંદર બનાવીશું. તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમારે પણ નામ ટ્રાન્સફરની અરજી ઓનલાઈન કરવી હોય તો અમે તમારી અરજી કરી આપીશું. તેના માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારી ઇન્સ્ટાગ્રામની અંદર આઈડી છે @gbguru.in, તો ત્યાં આવી અને અમને ફોલો કરી અને અમને તમે મેસેજ કરી શકો છો, જ્યાંથી અમે તમને તમારી નામ ટ્રાન્સફરની અથવા કોઈ પણ જાતની નવા કનેક્શન માટેની પણ અરજી કરી આપીશું. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો, અને આવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની મુલાકાત લ્યો, જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે. થેન્ક યુ.